ભચાઉ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે 28માંથી 21 બેઠકો ભાજપની આજે બિનહરીફ જાહેર થતાની સાથે ભાજપે બોડી હાંસલ કરી લીધી છે, બહુમતી હાંસલ કરી દીધી છે। સૌ પ્રથમ વખત ભાજપે પોતાના સત્તાના સૂત્રો અકબંધ રાખ્યા છે। આવતીકાલે ચકાસણીનો અંતિમ દિવસ। હવે છે ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાના દિવસે કુલ મળીને 61 ફોર્મ ભરાયા હતા। 15 જેટલા ફોર્મ અમાન્ય રહ્યા અને 48 જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં પ્રાંત અધિકારી શ્રી ગોહિલ મેડમે માહિતી આપતા જણાવ્યું હતું। વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવતીકાલે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે। સૌથી ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં મહત્વની વાત એ છે કે કુલ મળીને 28 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, તેમાંથી 21 બેઠકો આજે બિનહરીફ થઈ ગઈ છે, એટલે કે ભાજપની સત્તા ત્યાં અકબંધ રહી છે, ભાજપની બોડી પ્રસ્થાપિત થઈ ગઈ છે। આવતીકાલે પણ હજુ જે 7 ઉમેદવારોનું છે તેમાંથી પણ ક્યાંક ને ક્યાંક બેઠકો બિનહરીફ થાય તેવી શક્યતા અમારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાના એક અહેવાલમાં જણાવવામાં આવી રહી છે। આમ આ સમગ્ર કામગીરી માટે ખાસ કરીને રાપર ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અને તેની ટીમ સતત મહેનત કરી રહી હતી। આ મહેનતના આધારે 21 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। ભચાઉમાં ભાજપની બોડી પ્રસ્થાપિત થઈ ગઈ છે અને હજુ પણ કાલે કેટલીક બેઠકો બિનહરીફ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાલ 48 ફોર્મ માન્ય રહ્યા છે, કુલ 61 ફોર્મ ભરવામાં આવ્યા હતા, 15 જેટલા ફોર્મ અમાન્ય રહ્યા છે અને 48 ફોર્મ માન્ય રહ્યા છે। એમાંથી પણ કાલે કેટલા ફોર્મ ખેંચાય છે તે અંગે સાચું ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે, તેમ પ્રાંત અધિકારી શ્રી ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું। અને આમ કચ્છમાં સૌ પ્રથમ આજે આ ભાજપની ભચાઉ નગરપાલિકાની બોડી પ્રસ્થાપિત થઈ છે। કોંગ્રેસ માન્ય, નવલદાન મુજાભાઈ કોંગ્રેસ માન્ય, જશાભાઈ શિવદાનભાઈ ભાજપ માન્ય, સેનાનિશા વચન શાહ સૈયદ ભાજપ માન્ય, સફીનાબેન ઇબ્રાહિમ કોંગ્રેસ માન્ય, સુરેખાબેન દાઉદભાઈ કુરેશી કોંગ્રેસ ભાજપ માન્ય, આરતીબેન ભાવેશભાઈ ભાજપ માન્ય। ટોટલ 7 છે સાથે આમતક ટીવી સાથેની વાતચીતમાં પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આખું ગામ સમરસ છે અને ખાસ કરીને કોંગ્રેસોને ઉમેદવારો પણ જડતા નથી। આવી પરિસ્થિતિમાં ભાજપ પ્રત્યે જે વિશ્વાસ છે તે અકબંધ છે। પરિણામે 28માંથી 21 બેઠકો બિનહરીફ બની છે। આવતીકાલે હજી અંતિમ ચિત્ર સ્પષ્ટ થાય તે પૂર્વે પણ કેટલીક બેઠકો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી। ખાસ કરીને રાજ્યમાં જે વિકાસનો દોર છે અને ધારાસભ્ય દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે તેને લઈને પ્રજાએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે અને 21 બેઠકો બિનહરીફ થઈ છે અને ફરી એક વખત ભાજપ નગરપાલિકાએ સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે, જેનું સમગ્ર શ્રેય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અને તેની ટીમને ફાળે જાય છે।